સાયબર ક્રાઇમના 2 આરોપી ઝડપાઈ ગયા છે। એલસીબી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે। 10 રાજ્યોમાં ઓનલાઈન ગુનાના કેસમાં બંનેની ધરપકડ કરાઈ છે। આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકની ચેકબુક પણ જપ્ત કરાઈ છે। પોલીસે બેંકના એટીએમ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો ખોટા એડ્રેસ, આધાર કાર્ડના નામે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા। લોકો પાસેથી નાણાં મેળવી ચેકથી પૈસા ઉપાડી લઈ ઠગાઈ કરતા હતા, જે બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, સાયબર ક્રાઇમના ગુનામાં 2 આરોપીની ધરપકડ। ભાવિની, રાજ્યની સાથોસાથ 10 જેટલા રાજ્યોની અંદર ઓનલાઈન છેતરપિંડી કરતા 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે ભુજમાંથી બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધમાં 10 જેટલા રાજ્યોમાં અલગ અલગ સાયબર ક્રાઇમના ગુના નોંધાયેલા છે। આરોપીઓ છે તે ખાસ કરીને તેની એમઓયુની વાત કરવામાં આવે તો તે બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંકના એકાઉન્ટ ખોલીને તે લોકોને ડિજિટલ એરેસ્ટ, કેવાયસી અપડેટ અને નોકરી આપવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતા હતા। હાલ બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। બંને આરોપીઓ છે તે રાજસ્થાનના રહેવાસી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। સાથોસાથ જે લોકો આ પ્રકારે ઓનલાઈન છેતરપિંડી કરતા હોય છે તેમના નાણાં મેળવીને અત્યાર સુધીમાં તેને 1,33 લાખ રૂપિયા જેટલી રકમ તેમના અલગ અલગ એકાઉન્ટમાં મેળવી હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપી પાસેથી બેંકના અલગ અલગ એકાઉન્ટ, તેમના એટીએમ કાર્ડ, પાસબુક અને ચેકબુક સહિતનો મુદ્દામાલ છે તે કબજે કર્યો છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આભાર માહિતી માટે।